તો રાજ્યમાં એકમાત્ર સૌરાષ્ટ્ર ઝોનની ખાનગી શાળાઓની ફીમાં વધારાના બદલે ઘટાડો કરવામાં આવતા ફી નિયમન સમિતિ સામે શાળા સંચાલકોમાં રોષ જોવા મળ્યો। રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરત ગાજીપરાએ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને લેખિત રજૂઆત કરી। વડોદરા, સુરત અને અમદાવાદમાં ફી નિયમન સમિતિ દ્વારા ખાનગી શાળાઓની ફીમાં 7 થી 12% વધારો મંજૂર કર્યો, પરંતુ રાજકોટમાં બેસતી સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસીએ ફી વધારાના બદલે ઘટાડી છે, જેમાં 70 માંથી 25 જેટલી ખાનગી શાળાઓની ફીમાં ઘટાડાનો ઓર્ડર કરાયો છે। આ ઉપરાંત જે ધોરણ 1 થી 8 અને 8 થી 12ની ખાનગી શાળાઓ ચાલુ છે ત્યાં બાલવાટિકાની માફક એલકેજી અને એચકેજી રજીસ્ટ્રેશન સરળતાથી કરી આપવામાં આવે અને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નાણાં સમયસર આપવામાં આવે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે આ સમગ્ર મામલે માહિતી? આપને જણાવી દઉં કે રાજ્યના જે અલગ અલગ જે શાળાઓમાં ખાનગી શાળાઓમાં ફી વધારવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્ર ઝોનની શાળામાં જે ફી વધારવાના બદલે ઘટાડવામાં આવતા હવે જે સ્વનિર્ભર શાળા સંચાલકો છે તેમાં રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે। વડોદરા, સુરત અને અમદાવાદમાં ફી નિયમન સમિતિ દ્વારા ખાનગી શાળાઓમાં ફીમાં 7 થી 12% જેટલો વધારો છે તે મંજૂર થયો છે, પરંતુ રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી જે કમિટીમાં એક પ્રકારે કહી શકાય કે હવે પત્ર છે તે લખવામાં આવ્યું છે। 70 માંથી 25 જેટલી ખાનગી શાળાઓમાં ફી ઘટાડાનો જે ઓર્ડર છે તે કરવામાં આવ્યો છે, જેથી 15 સ્કૂલોની ફી છે તે 3 વર્ષ માટે ફ્રીઝ કરી દેવામાં આવી છે। એટલે ચોક્કસપણે હવે શિક્ષણ મંત્રીને સ્વનિર્ભર શાળા સંચાલકોના જે પ્રમુખ દ્વારા પત્ર છે તે લખવામાં આવ્યો છે। જી આભાર લકીરાજ માહિતી આપવા માટે।